આમ તો આપણે રોજ જે લોકો પીડિત હોય, અન્યાય થતો હોય, સરકાર કે સંસ્થાઓ કે કંપનીઓ જે સાંભળતા ના હોય એ પ્રકારના લોકોની પીડાઓ વ્યક્ત કરતા હોય છે. તો આવી જ એક પીડા છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જે ચૂંટણી થઈ રહી છે એમાં. કારણ કે એમાં આજકાલ હમણાં 2-3 દિવસથી એમાં કેટલાક ગેરમાન્યતા ફેલાવે એ પ્રકારના મેસેજીસ કેટલાક લોકો દ્વારા એ આપવામાં આવ્યા હતા. અને એટલા માટે આજે આપણે થોડી એની ચર્ચા કરવી છે. અને આપણી સાથે ચર્ચા સાથે આપણે જોડાવાના છે પૂજાબેન પ્રજાપતિ, જે એડવોકેટ છે, વર્ષોથી પ્રેક્ટિસ કરે છે અને મક્કમ અને મજબૂત મનોબળ ધરાવતા અને હંમેશા માટે લડતા જોવા મળે એ એડવોકેટ છે પૂજાબેન. તો એમની સાથે આપણે વાત કરીશું. અને આ આખી જે પ્રક્રિયા, ચૂંટણી કઈ રીતે ચાલી રહી છે, પછી સંસ્થામાં અત્યારે અંદર શું ચાલી રહ્યું છે, મહિલાઓને કઈ એડવોકેટ મહિલાઓ જે છે એમને કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે, એ બધી જ વાત આપણે પૂજાબેન કરવાના છે. અને એ વાત એટલા માટે કરવી છે કે જ્યાં ન્યાય મળતો હોય, ન્યાય અપાવતા હોય લોકોને, પીડિત લોકોને, એ સંસ્થામાં કઈ રીતના અન્યાય સહન કરી શકાય, સ્વાભાવિક છે. અને એ પૂજાબેન આપણે બધું જ કહેવાના છે. પૂજાબેનના પોતાના એ વ્યક્તિગત એના અભિપ્રાયો છે. પૂજાબેન, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. થેન્ક યુ. હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે ચૂંટણી આવી છે પૂજાબેન, અને એમાં આ 6 તારીખે મતદાન પણ થવાનું છે. તો આ મતદાન ને મતદાર યાદી તો ક્યારની તૈયાર થઈ ગઈ છે. અને તમે તો એડવોકેટ અને નોટરી તરીકે અને સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે પણ સતત લડતા રહ્યા છો. તો આ જે બાર કાઉન્સિલની કુલ 23 બેઠકોની જે ચૂંટણી થવાની છે એમાં 6 માર્ચે, તો એમાં 5 સભ્યો મહિલાઓના છે, મહિલાઓ માટે અનામત છે. હા, અને એમના ઉમેદવારની કેટલી સંખ્યા છે તો તમે જણાવશો જ એમાં. પરંતુ એની સામે જે કુલ બધા જે ઉમેદવારો છે 99 જેટલા છે, મહિલાઓને બાદ કરતા, આઈ થિંક કે મહિલાઓને બાદ કરતા. તો આ 99 ઉમેદવારો અને એની ચૂંટણીની પ્રક્રિયા કઈ રીતે થઈ રહી છે, અને એમાં તમારી લાગણી એવી છે કે મહિલાઓને અન્યાય થઈ છે, મહિલા એડવોકેટ્સ જે છે, જે અનામત એમના આપવામાં આવી છે, એમાં અન્યાય થઈ રહ્યો છે. તો શું વાત છે, આખી વાત માંડીને વાત કરશો તમે? એકચ્યુઅલી દિલીપભાઈ, હમણાં હવે 6 માર્ચે ઇલેક્શન નજીક જ છે બીસીજી નું. અને ત્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન જે 2025 માં આવી, અને ડિસેમ્બર 2025 માં જયારે આખા ગુજરાતના બધા જ તમામ 12માં મહિલા અનામતને લઈને ઇલેક્શનો થયા છે. અને જ્યાં એક પોસ્ટ ટ્રેઝરરની, એક પોસ્ટ એલઆરની અને બીજા 5 કારોબારી સભ્ય તરીકે મહિલા લેવાનું એક નોટિફિકેશન જાહેર થયું, અને એના આધારે ચૂંટણીઓ પણ થઈ છે. હવે જયારે બીસીજી ઇલેક્શનની વાત આવી ત્યારે બીસીજીમાં પણ એવું છે કે 23 મેમ્બર લેવાના, 23 માંથી 18 પુરુષો આવશે અને 5 મહિલા બેઠક આવશે. અને 2 જે કોપ મેમ્બર છે મહિલાઓ, એ પાછી ટોટલ 7 સીટો છે મહિલાઓની, પણ એમાં 5 તો ઇલેક્ટ થઈને આવવાનું, અને 2 જે મહિલા છે, જે 5 ચૂંટાયેલી મહિલાઓ આવશે, જે આ 5 મહિલાઓ ચૂંટીને આવશે, એમાંથી એ લોકો ડિસાઈડ કરશે કે 2 મહિલા બીજી કોને લેવી. એટલે આ રીતનું એક આખું માળખું નક્કી થયેલું છે. હવે આમાં મેઇન વસ્તુ એવી છે કે મહિલાઓનું કોઈ અલગ બેલેટ પેપર આપેલું નથી, બધું કમ્બાઈન જ થવાનું છે. જે બેલેટ પેપર બનશે, બરાબર, 99-100 કે જેટલા મેમ્બર છે, કારણ કે 103 હતા, ફાઇનલ લિસ્ટમાં 100 સુધી આવ્યું છે, અને ઇન્ક્લુડિંગ મહિલાઓ છે. એમાં કોઈ અલગ પ્રાવધાન નથી આપ્યું. એટલે તમામ મહિલાઓ પણ સંઘર્ષમાં ઉતરી છે, અને સંઘર્ષમાં એટલે કે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે દરેક ખૂણે. પછી બરોડા હોય, સુરત હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય કે રાજકોટ હોય, બધી જગ્યાએ મહિલાઓ પોતાની ઉમેદવારી કરી છે, અને બધી સક્ષમ મહિલાઓ છે. હવે આ 100 મહિલાઓમાંથી 20 જેટલી મહિલાઓ મેદાનમાં ઉતરી છે, બધાની પોતાની પ્રતિભા ધરાવે છે. પરંતુ હમણાં 2 દિવસથી એક મેસેજ એમણે, જે પણ એમના સમર્થકો હોય કે કોઈના પણ થ્રુ વાયરલ થયો હોય, બરાબર, એ દરેક ગ્રુપોમાં પોતાની ચેનલો ઉપર, પછી અલગ અલગ ગ્રુપોમાં એવી રીતે વાયરલ કરવામાં આવ્યો કે મહિલાઓની તો 5 બેઠક અનામત છે જ, એમને વોટ નહીં આપો તો પણ ચાલશે, એમને તો લાવવાની જ છે. બરાબર, જેના સામે મારો વિરોધ છે કે તમે કોઈ રહેમ રાય રાખી કે કોઈ દયા કે ભીખ નથી આપતા. મહિલા પોતાની ઉમેદવારી અનામતની જે પ્રાવધાન થયું છે એમના પોતાના અધિકારો માટે લડવા આવી છે. એટલે તમે જયારે 20 મહિલાઓ મેદાને ઉભી હોય ત્યારે તમે કઈ રીતે કહી શકો કે કોઈ મહિલાઓને વોટ નહીં આપો તો પણ ચાલશે, આપણે 5 તો લાવવાની છે? હાઉ કેન યુ ડિસાઇડ? બરાબર. બીજી બાબત કે જો માત્ર 5 જ મહિલા ઉભી હોય અને ત્યારે તમે આવો મેસેજ કરતા હોય તો એ ફેર છે કે ચલો વેલિડ છે, 5 જ મહિલા છે ને હવે આપણે એમના વોટ બગાડવાની જરૂર નથી. પણ જયારે 20 મહિલાઓ જયારે મેદાને ઉતરી હોય
ત્યારે તમારો આવો મેસેજ કે મહિલાઓને નહીં આપો, એ ક્યાંક ને ક્યાંક પુરુષો યા તો પુરુષ મિત્રો જે ઉભા છે એ ડરી ગયા છે, અને ક્યાંક ને ક્યાંક જે અત્યાર સુધી આ 17-18 વર્ષથી જે ચાલતા આવ્યા છે એમની પણ ખુરશીઓ ક્યાંક ને ક્યાંક હલી રહી છે એવું ક્યાંક દેખાય છે, જેના કારણસર આ એક દુષ્પ્રચારનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે મહિલાઓ માટે, જે દુઃખદ છે. દુષ્પ્રચારનું વાતાવરણ. તો પૂજાબેન, કેટલા એડવોકેટ્સ આખા ગુજરાતમાં કેટલા હશે? અંદાજે કેટલા? 33,000 ની આસપાસ કેટલા છે? મહિલાની વાત કરું છું. મહિલા 30 થી 35,000 મહિલાઓ છે. બરાબર. એટલી દાવેદારી જો મહિલા વકીલોની હોય, અને ત્યારે આપણે પાછો લાવવાની છે, એમને વોટ નહીં આપો તો એ ચાલશે. બરાબર. આ ખાસ અને પાછું ખાસ નોંધ એવું સ્પેસિફાઈ કરવામાં આવે છે કે આ ખાસ નોંધ છે કે મહિલાઓને નહીં આપવાનું તોય ચાલશે, આપણે આમની ઉપર ધ્યાન આપવાનું છે. અરે જ્યારે અમે ક્યાં કહીએ છીએ, અમે ક્યારે કીધું છે કે અમે પુરુષોને વોટ નહીં આપીએ? 1960 જયારે ગુજરાત બન્યું, છૂટું પડ્યું, ત્યારથી આપણે એમનું ગુજરાતનું એક મહી આપણે જયારે ઉદ્ધર ત્યારથી લગીને અત્યાર સુધી હવે જઈને આપણને વકીલોમાં મહિલા અનામત મળી છે. અને મહિલા વકીલ ક્ષેત્ર વકીલ બની અને પોતાના ફિલ્ડમાં કેવી રીતે સંઘર્ષ કરે છે એ એક મહિલા વકીલ જ કહી શકે. ઘર સંભાળવાનું, પતિ સંભાળવાનું, સાસરી સંભાળવાનું, બધું સંભાળવાનું. એક થોડું ક્લેરિફિકેશન આમાં કરવાની જરૂર છે, કારણ કે આપણે જે દર્શકો છે, તો આ જે મતદાન થશે તો મહિલા જે એડવોકેટ્સ છે એ માત્ર મહિલાને જ મત આપશે કે બધાને આપી શકશે? બધા કોઈ પણ એક આપી શકશે? ટોટલ સ્ત્રી હોય કે પુરુષ હોય, તમામે તમામ મહિલાનો જો પહેલા નંબર પર કોઈ મહિલાને આપવા માંગતા હોય તો એમને એકલો આપી શકે, બીજા નંબરે મહિલાને આપવા માંગતા હોય તો આપી શકે. બરાબર. હું તો કહું છું 20 મહિલા છે. આજે જો એ મેસેજ નું હું બીજી રીતે ખંડન કરું કે આજે તમે એમ કહો છો કે મહિલાઓ નહીં આપો 5 તો પણ ચાલશે, જો આવું કહું તો હમણાં હું કહું કે 20 મહિલાઓ 20 મહિલાને આપો, બાકી વધે તો પુરુષોને આપો, તો કેવું એ યોગ્ય ખરી? એ યોગ્ય નથી. બરાબર. જયારે જનરલ પ્લેટફોર્મ છે, લેડીઝ અને મહિલાઓ બંને સાથે લડી રહી છે, પોતાના દાવેદારી નોંધાવી છે, પોતાના માટે સંઘર્ષ, પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે, ત્યારે બધાને પોતાની પસંદગીનો વોટ આપવા દો. પ્રથમ તમારે 1 થી 23 વોટ આપવાના છે. એક વ્યક્તિએ, એક વકીલે 1 થી 23 વોટ આપવાના છે. બરાબર. હવે 1 થી 23 વોટમાં 5 મહિલાઓ પણ હોઈ શકે, 20 મહિલાઓ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. બરાબર. એટલે એવા સંજોગોમાં ફાંટા જે પાડવામાં આવે છે એ વસ્તુ ખોટી છે અને એ દુઃખદ છે. તો એનો મતલબ એ થયો કે અત્યારે ગુજરાતમાં લગભગ 1,38,000 જેટલા એડવોકેટ છે આખા ગુજરાતમાં, બધા જ આપણે ગણી લઈએ. એનથી વધારે છે. હા, એ એટલે જે વેબસાઇટ જે છે, બાર કાઉન્સિલની વેબસાઇટ છે, એમાં આ ફિગર બતાવેલું છે 1,37,900 ની આસપાસ, એટલે કે 1,38,000 આપણે ગણીએ, અને લગભગ 357 જેટલા એમાં સંગઠનો, એડવોકેટ સંગઠનો પણ બતાવેલા છે, અલગ અલગ સંગઠનો એમાં ચૂંટીને મોકલશે. અને એવા છે કે જે કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાયેલા છે, અને આ બધામાં લગભગ 35 થી 37,000 મહિલા એડવોકેટ્સ હોવાનું અનુમાન છે. એનો કોઈ ચોક્કસ ફિગર નથી, પણ એની આસપાસ હોઈ શકે. તો આમાં મૂળ વાત એ છે કે આ જે ગુજરાત હાઈકોર્ટ એસોસિએશન થી લઈને બધી અલગ અલગ જે મતદાન કરશે, તો આ બાકી આ જે 23 ઉમેદવારો છે એને કોઈ પણ એડવોકેટ સીધું મતદાન કરશે કે આ સંગઠનો દ્વારા મતદાન થશે?